પૂણા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી માદક પદાર્થ મેફેડ્રોન ડ્રગ્સનો વધુ એક કેસ શોધી કાઢતી એલસીબી ઝોન 1 સુરત શહેર તથા પુણે પોલીસ ઇન્સ્પેક્ટર વીએમ દેસાઈએ સર્વેલન્સ સ્ટાફના માણસોને માદક કેફી દ્રવ્યોની હેરાફેરી તથા પેડલરો વિરુદ્ધ કાર્યવાહી કરવા બાબતે સૂચના અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું, જે સૂચના અન્વયે એલસીબી ઝોન 1 સુરત શહેર તથા સર્વેલન્સ સ્ટાફ માદક કેફી દ્રવ્યોની હેરાફેરી તથા પેડલરો પકડી પાડવા માટે વર્કઆઉટમાં હતા. તે દરમિયાન સર્વેલન્સ પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડીકે બોરાણા તેમના માંગત બાતમીદાર મારફતે મળેલ બાતમીના આધારે નવા કમેલા સંજયનગર પાસે ઘર નંબર 296માં રહેતી સબાના ઉર્ફે સબ્બુ ફિરોજ પઠાણ નાની માણસો રાખી પોતાના ઘર પાસે માદક પદાર્થ ડ્રગ્સનું વેચાણ કરે છે તેવી વાતમી હકીકતના આધારે જરૂરી કાર્યવાહી કરી વાતમી હકીકતવાળી જગ્યાએ રેડ કરતા સદરુ વાતમી હકીકતવાળી જગ્યા વોચમાં હતા. તે દરમિયાન સદર વાતમી હકીકતવાળા इसमें મેફેડોન ડ્રગ્સ ચોખ્ખું વજન 45.740 ગ્રામ જેની કુલ કિંમત ₹4,57,400 તથા મેફેડોન ડ્રગ્સ ભરેલ પ્લાસ્ટિકની ખાલી પુશ બેગ તથા મોબાઈલ નગ 3 કિંમત ₹10,500 આધાર કાર્ડ તથા અંગત જડતીના રોકડા ₹39,170 તથા એક વાદળી કલરની પ્લાસ્ટિકની થેલીમાં નાની મોટી પ્લાસ્ટિકની પારદર્શક પુશ લોક બેગના બંડલ કુલ 14 જેમાં કુલ પુશ લોક બેગ નગ 1400 તથા લાઇટ બિલ ગણી શકાય અને બેટરી સંચાલિત ડિજિટલ વજન કાંટા નગ 2 જેમાં એક મોટો તથા એક નાનો મળી કુલ ₹5,07,070નો મુદ્દામાલ મળી આવેલ અને સદર ઇસ્મ તથા વોન્ટેડ ઇસ્મ વિરુદ્ધ એનડીપીએસ એક્ટ મુજબ ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો હતો. પકડાયેલ આરોપીનું નામ સરનામું સબાના ખાન ઉર્ફે સબ્બુ વાઇફ ઓફ ફિરોઝ ખાન પઠાણ ઉંમર 40 વર્ષ ધંધો ઘરકામ રહેવાસી ઘર નંબર 296 સંજયનગર રાજીવનગર ઝુંપડપટ્ટી પાસે નવા કમેલા ઉમરવાડા પૂણા સુરત શહેર મૂળ વતન સુરત અંસાર ઉર્ફે અન્નુ ખલીલ શેખ ઉંમર 23 વર્ષ ધંધો મજૂરી રહેવાસી ઘર નંબર 296 સંજયનગર રાજીવનગર ઝુંપડપટ્ટી પાસે નવા કમેલા ઉમરવાડા પૂણા સુરત શહેર મૂળ વતન ગામ ગુલ્લી તાલુકો બુરહાનપુર થાના બુરહાનપુર જિલ્લો જલગાંવ મહારાષ્ટ્ર ગજેન્દ્રસિંહ લાલસિંહ નેગી ઉંમર 22 વર્ષ ધંધો મજૂરી રહેવાસી ઘર નંબર 360 ગલી નંબર 16 સંજયનગર રાજીવનગર ઝુંપડપટ્ટી પાસે નવા કમેલા ઉમરવાડા પૂણા સુરત શહેર મૂળ વતન સુરત માદક પદાર્થ કેફી દ્રવ્યોનું વેચાણ તથા હેરાફેરી તથા પેડલર વિરુદ્ધ કાર્યવાહી કરવા સતત પ્રયત્નશીલ રહી પ્રશંસનીય કામગીરી કરેલ છે. અહેવાલ રવિ પટેલ, સંબંધ ભારત ન્યૂઝ, સુરત.